અંબા. હવે રાઈટ ફાઇલ છે ને તમારી પાસે? યા. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. હવે આ એક મિનિટ હા. મેં મૂક્યો. ઓકે ઓકે ફાઇન. અને વાઇડ કરો ને જરા. શું કરું? વાઇડ કરો, વાઇડ. એનીવે Okay. શું કહીએ કે આપણને જ્યારે ખબર પડે કે આપણે કેવા પુણ્યશાળી છીએ કે આપણે ભગવાનની ભૂમિકા ભજવવાનો વારો આવ્યો કે આ ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. બોલો, એક વસ્તુ દાદાને ભગવાનની ભૂમિકામાં જોયા, આ દેહ આ શરીરથી મેં નિહાળી. અને હંમેશા કેવું છે, તમે જુઓ તેવું તમે શીખો. એટલે ભગવાન ક્યારે જોવા મળે કે ભગવાન નિવાના. એટલે એમ કહે કે સામે મહાવીર ભગવાન હોય અને તમને જોવા મળે એ કઈ છે શક્યતા? કે પછી એમ કહીએ કે કૃષ્ણ ભગવાન હોય એ આપણને સામા જોવા મળે, જીવતા કૃષ્ણ ભગવાનને. એટલે અહીંયા આપણે કહીએ છીએ અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા દેહે મેં નિહાળી. એક તો દાદાની નિહાળી અને એ જ ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. આ ખ્યાલ આવ્યો? આ ખાસ વિશેષ કરીને દાદા ભગવાનને જોયા એના પરથી છે. અને એ ભગવાનની ભૂમિકા આપણને પણ પ્રાપ્ત થયેલી છે. પણ અમે જે કેવા પુણ્યશાળી જ્ઞાની પાસે મુક્તિની ચાવી ભાડી, એટલે એમની પાસે આ મુક્તિનો માર્ગ મળ્યો ને, એ મુક્તિના માર્ગથી હવે આપણે એ જેવી રીતે એમની પ્રકૃતિ નિહાળે છે ને તેવી રીતે આપણે આપણી પ્રકૃતિ નિહાળીશું. નિહાળવાથી નિર્જરા થાય. નિર્જરા એટલે કર્મ ખાલી થાય.
ને કૃપાથી નવું બંધાતું નથી. એટલે સંવર પૂર્વકની નિર્જરા થાય છે. સંવર એટલે બંધાતું નથી, બંધાતું હોય તો બંધ પૂર્વકની નિર્જરા કહેવાય. બંધ પૂર્વકની નિર્જરા નથી થતી, સંવર પૂર્વકની થાય છે. પણ સંપૂર્ણ સંવર પૂર્વકની એટલે નવું બંધાતું નથી તે. પણ પૂરી નિર્જરા થતી નથી આપણને. ત્યારે દાદા એ પૂરી સંપૂર્ણ નિર્જરા કરતા હતા અને તેથી એક નાતા દ્રષ્ટા સ્વભાવમાં હતા. ત્યારે આપણે પુરુષાર્થની ભૂમિકામાં છીએ, વચ્ચે પ્રતિક્રમણ આવે છે. એટલે એ ભૂમિકાથી આપણે દાદા જેવા થતા જઈએ છીએ. એટલે આપણા ભાગ્યે વચ્ચે પ્રતિક્રમણનો ભાગ આવે છે, પણ દાદા પાસે આપણે આ મુક્તિની ચાવી આપણને મળી ગઈ. અને આ બીજામાં આપણે એની ક્લેરિટી કરી કે હવે આ ભૂમિ પર ભૂમિ વિનાશી હોય, વિનાશી ભૂમિમાં અવિનાશી ભજના કરીએ છીએ. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જીવી જાણીએ છીએ, તો એનાથી આપણે દાદાના અમર દેશે જઈશું. એટલે દાદાએ અમર પદ આપ્યું છે, જન્મ મરણથી મુક્ત એવો અજન્મ અમર પદ. તે ભૂમિકામાં આપણે રહીશું. અને એનાથી શું થાય છે તો કે સતત જે રહી ગયેલી મૌન નિંદ્રા છે, પોતાપણું છે, મમતા છે, એ આંખો ચોડીને, એટલે જેમ દેખાતું ના એને આંખો ચોડવાથી સરખું દેખાય ને, એમ આંખો ચોડીને એટલે પુરુષાર્થ કરીને સાચી સમજણથી જોઈને એનાથી એ મૌન નિંદ્રા જતી રહેશે. સાચી સમજણ એ આપણને લાભ આપે છે કે તમને મૌન નિંદ્રા એટલે એમ કહીએ કે શું કહેવાય, દર્શન મોહ તો ગયો છે, પણ ચારિત્ર મોહ પણ ચિતાતો જાય છે, જોવાતો જાય છે. આ ભૂમિકા ભજવે એટલે જોવાય, અને જોવાથી એ જાય. એટલે સંકિત જ્ઞાનથી, એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નથી થતું ને, આ પ્રોસેસ આખો 100% કમ્પ્લીટ નથી થતું, તો ત્યાં સુધી સંકિત જ્ઞાનની અંદરની સ્થિરતાનો આપણે સ્વાદ માની રહ્યા છે. એટલે એને શું કહેવાય? દુઃખનો અભાવ. સુખનો સદભાવ એ કેવળ જ્ઞાન કહેવાય, અને દુઃખનો અભાવ એ પુરુષાર્થ કહેવાય. એટલે દુઃખ અડતું નથી અને પુરુષાર્થમાં લાગી ગયા છે. એટલે આ રીતે આપણે ખાલી આ તો આપણે વાગોડીએ ને, એટલે અંદરથી આપણને જે દાદા નિહાળતા હતા, એટલે જોતા હતા, અને એ નિહાળવાના પરિણામે એ દાદા ભગવાન પાસે સંપૂર્ણ નિર્જરા થતા કર્મો દેખાય. એટલે હવે વિચાર કરો કેટલી મોટી વાત થાય છે. એટલે કર્મના નિર્જરા થતા આપણે જોયા, તે પછી આપણે પણ એવી રીતે નિહાળવાનું ધીમે ધીમે કરીને પુરુષાર્થ કરીને થતું જાય છે, કે જેનાથી પોતે એ પરમાત્માની ભૂમિકા ભજવે છે આ વિનાશી ભૂમિ ઉપર, અને પરિણામે દાદા સ્વરૂપ આપણે થતા જઈએ છીએ. જબરદસ્ત. એટલે એને એમ કહેવાય કે આ જે જ્ઞાન મળ્યું છે એનાથી આપણું માથું ઝૂકી ગયું છે, કારણ કે નાભી નિરાવર્ણ થઈ. એટલે જે જ્ઞાન જ છે એ જ્ઞાન આખું જ્ઞાન સ્વરૂપે ખુલ્લું થયું. નાભી નિરાવર્ણની થઈ, નાભી એટલે નાભી નિરાવર્ણ થઈ. કેવળ પ્રકટ સુધી, એટલે જ્યાં સુધી સ્વાભાવિક આખો પુરુષાર્થ નાતા દશા સ્વભાવ ખુલ્લો થતો નથી, ત્યાં સુધી સંકિત જ્ઞાન એટલે સંકિતની સ્થિરતા આપણે વર્તાય છે. સંકિતની સ્થિરતા એટલે દુઃખ અડી શકતું નથી. ગમે તેવું પણ દુઃખ હોય ને તો અડે નહીં. એટલે દુઃખનો અભાવ કૃપાથી થયો. હવે સુખનો સદભાવ પુરુષાર્થથી કરવાનો છે. તેના માટે આ બધી ભૂમિકા આપણને
સુખનો સદભાવ કરાવશે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. આખા દિવસના અચ્છા પેલા ત્રિમંત્ર બધા Yeah, 3 minutes. કશ્યપભાઈ, પ્લીઝ ફોલો. જી